રિવેન્જ 16 તારીખે દરેક ગુજરાતના સિનેમા હોલમાં આવી રહી છે. તમે ચોક્કસ જોવા જાજો. મારી ગુજરાતી રિવેન્જ સસ્પેન્સ એન્ડ થ્રિલર મૂવી રિવેન્જ. નમસ્તે મિત્રો, હું છું દીપાલી પટેલ અને આ છે અમારા મનોજ સર, જે આ રિવેન્જ મૂવીના છે, પ્રોડ્યુસર છે, ડાયરેક્ટર છે અને હીરો છે. તો આ એક રિવેન્જ મૂવી છે એક સસ્પેન્સ છે, જેમાં ક્યારેક ખૂન થાય છે, કેવી રીતે થાય છે, કોણ કરીને જાય છે, એ કંઈ જ ખબર નથી પડતી. તો પ્લીઝ જેમ બને બધા જોવા જજો અને વિડીયો બી શેર કરજો અને નજીકના સિનેમાઘરોમાં તમારા સહપરિવાર સાથે જોજો. થેન્ક યુ સર. તો હાલો મિત્રો, હું છું તમારો દોસ્ત, હું તમારો મિત્ર કિરણ કુમાર. તમે મને ઘણો બધો સપોર્ટ કર્યો છે મારા આલ્બમ્સમાં, મારી રીલ્સમાં. તો આજે હું તમારી સામે એક મૂવી લઈને આવી ગયા છું. અમે રિવેન્જ, જેનું નામ છે, જે 16 તારીખે તમારા નજીકના સિનેમાઘરોની અંદર રિલીઝ થઈ રહેશે. અને જેમના હીરો છે અમારા મનોજ સર, મનોજ રાણા, જેને ખૂબ સારો અભિનય કર્યો છે. આ મૂવી એક્શનથી, રોમેન્સથી અને કહેવાય કે ભરપૂર મસાલાથી, મિક્સ મસાલાથી ભરપૂર છે. તો આ મૂવી તમે ચોક્કસ જોવા જજો. અને બીજી વાત કે ગુજરાતી મૂવીની અંદર મલ્ટી ટેલેન્ટેડ, મતલબ મલ્ટી કલાકાર છે, જેમાં આપણા જે મહાભારતની અંદર અર્જુનનો રોલ કરેલો છે જે ફિરોઝ ખાન, એની પછી આપણે જીત ઉપેન્દ્ર સર, પછી જીલ જોશી, જે આપણા ગુજરાતનું ઘરેણું કહેવાય, જે સંગીતકાર છે, જે એક્ટર છે ખૂબ મોટા, અને બીજા આપણે શિવા રીંધાણી, જે બોલિવૂડની મોટા એક એક્ટર છે, વિલન તરીકે જે રોલ કરી રહ્યા છે. તો આટલા બધા મલ્ટી ટેલેન્ટેડ એક્ટર સાથે અમારી ફિલ્મ બની રહી છે રિવેન્જ. તો આ રિવેન્જ એક એવી મૂવી છે જેની અંદર લાસ્ટ 7 મિનિટનો ક્લાઇમેક્સ તમને ખૂબ મજા આવશે જોવાની. જેવી મૂવી, આવી મૂવી તમે ગુજરાતીની અંદર ક્યારે નહીં જોઈ. તો પ્લીઝ ચોક્કસથી જાજો અને ખૂબ એન્જોય કરજો. અને હા, આ મૂવી ફેમિલી સાથે જોવા જેવી છે, તો ખૂબ સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ. જય માતાજી, જય રામ. નમસ્કાર સાહેબ. નમસ્કાર, હું છું મુકેશ ગઢવી, વડોદરાથી એક્ટર અને સોંગ એક્ટર. 16/1/2026ના રોજ રિવેન્જ અમારા મનોજ સાહેબનું ફિલ્મ આવી રહ્યું છે અને તમે બધા ગુજરાતીઓ આ પિક્ચરને અવશ્ય જોજો. આ પિક્ચરની અંદર એટલી બધું એમ કે રસપ્રદ છે, સોંગ, એક્શન, અને એમ કહેવાય છે કે છેક સુધી સસ્પેન્સ ખ્યાલ નહીં આવે. તો મિત્રો, 16/1/2026ના રોજ રિવેન્જ દરેક સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહ્યું છે. તો આપ સર્વે ફિલ્મ જોજો ફેમિલી સાથે અને આવો સપોર્ટ બધા કરતા રહેજો. મનોજ સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણે આવી ફિલ્મ બનાવી અને ઉત્તરોત્તર આવી અવનવી ફિલ્મો બનાવતા રહો. તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. દિવ્યા રાજાણી. અમારી ગુજરાતી મૂવી આવી છે રિવેન્જ, જેના પ્રોડ્યુસર છે મનોજ રાણા સાહેબ. તો તમારા નજીકના સિનેમાઘરોમાં જોવાનું ભૂલશો નહીં. છે ગુજરાતી રંગીન ચિત્ર રિવેન્જ. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં એક નવો જ કીર્તિમાન સાબિત કરવા માટે સાઉથની ફિલ્મો કરતાં પણ વધારે એક્શન સાથે શ્રી મનોજ રાણા, રાઇટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર, બહુ સારા એક્ટર રજૂ કરી રહ્યા છે ફિલ્મ રિવેન્જ. ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં આવી ફિલ્મ ક્યારેય જોઈ નહીં હોય, એક નવો જ કીર્તિમાન સાબિત કરવા માટે જઈ રહ્યા છે. તમે બધા જ ફિલ્મને ચોક્કસ જોવા જજો, તમને ખૂબ મજા આવશે. થેન્ક યુ. એક્ટર આકાશ પંચાલ અને મારી સાથે છે સર મનોજ રાણા, જેમણે આ રિવેન્જ મૂવી બનાવી છે, જેમાં એ એક્ટર, પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને લિરિસિસ્ટ પણ છે. અને અમારી આ મૂવી એકદમ શું કહેવાય કે લાસ્ટના 7 મિનિટમાં તમને ખબર જ નહીં પડે કે આ મૂવીની અંદર આ ખૂન ચાર કોણ કરી રહ્યું છે. તો આ મૂવી તમારે જોવાની છે 16 જાન્યુઆરી. તો તમારા નજીકના સિનેમાઘરોમાં અચૂકથી જોજો અમારી આ ફિલ્મ રિવેન્જ. અને આજે અમારા મનોજ સર રાણા અને આ અમારું ફિલ્મ આવી રહ્યું છે ગુજરાતી મૂવી, જે સરસ મજાનું એક સસ્પેન્સ છે, જે તમને જોવાની બહુ જ મજા આવશે. જે તમે ક્યારેય કોઈ પિક્ચરમાં નથી જોયું એ તમને જોવા મળશે. અને આ સસ્પેન્સ એવું છે કે લાસ્ટ 7 મિનિટ સુધીના તમે કહી નહીં શકો કે આ ખૂન કોને કર્યા છે. બહુ જ મજા આવશે. મને બી બહુ મજા આવી છે. એક અમુક સીનો મને બતાવેલા છે તો બહુ મજા આવી છે, એટલે તમે બી જોજો
અને જોવાનું ચૂકતા નહીં અને ફૂલ સપોર્ટ કરજો સરને. અને 16 જાન્યુઆરીના એ રિલીઝ થઈ રહી છે, તો નજીકના ફિલ્મના જોવા જજો સિનેમામાં. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. હું છું મનોજ રાણા. મારી પિક્ચર રિવેન્જ 16 તારીખે દરેક ગુજરાતના સિનેમા હોલમાં આવી રહી છે. તમે ચોક્કસ જોવા જાજો. મારી ગુજરાતી રિવેન્જ સસ્પેન્સ એન્ડ થ્રિલર મૂવી રિવેન્જ. રિવેન્જ